જૂનાગઢના ભેસાણ નજીક બિલખામાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને બિલખાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી, જૂનાગઢ ભેસાણ। જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર એક એવી ઘટના બની, માનવ ભક્ષીઓ બે આતંકવાદીઓ 3 આતંકવાદીઓ દ્વારા 26 જેટલા નિર્દોષ લોકો જે પોતાના જીવનની સુખ શાંતિ માણવા માટે ધરતીની જન્નત ગણાતી એવા જમ્મુ કાશ્મીરના એક ગાર્ડનની અંદર પોતાને સુખ શાંતિ અને એની મજા માણી રહ્યા હતા। એ દરમિયાન માનવ ભક્ષી, જેને નર પિચાસ કહી શકાય, એવા 3 આતંકવાદીઓ 26 જેટલા પરિવારોને આંધાધૂની ફાયરિંગ કરીને અને એ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે। ત્યારે આજે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજે બિલખા મસ્જિદ ચોકથી લઈને બિલખા બસ સ્ટેન્ડ સુધી એ કેન્ડલ માર્ચ યોજેલી છે। તેમજ અત્યારે બિલખા બસ સ્ટેન્ડે બધા મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો, આગેવાનો સહિત મીણબત્તી હળગાવીને 2 મિનિટનું મૌન પાડીને જે 26 જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે, આ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। અને આવા લોકોને કઠોળમાં કઠોળને સખ્તમાં સખ્ત સજા મળે એવી ભારત સરકાર સામે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજ એક માંગ કરે છે।